પરંતુ જો તમે પણ આમાંના જ એક છો જેમને યુપીઆઈ વગર નથી ચાલતું તો આ વિડીયો આપને માટે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હાલનો જે આધુનિક યુગ છે આ યુગમાં આપણે સૌ કોઈ યુપીઆઈ પેમેન્ટ્સ કરી રહ્યા છે અને આપણે ટેવાઈ પણ ગયા છે। પરંતુ જો તમે પણ આમાંના જ એક છો જેમને યુપીઆઈ વગર નથી ચાલતું તો આ વિડીયો આપને માટે છે। તો આજના યુગમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ નામના પૈસાની લેવડ દેવડને સરળ અને ઝડપી બનાવે છે। હવે કોઈ પણ વસ્તુ ખરીદ્યા પછી જો ફટાકથી પેમેન્ટ કરી શકાય એવી સિસ્ટમથી આપણે સૌ કોઈ આદી થઈ ગયા છે। પરંતુ શું જાણો છો કે હવે યુપીઆઈ દ્વારા દરરોજ કેટલી રકમ મોકલી શકાય છે અને દરરોજ કેટલી વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે? જો તમે ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે। તો યુપીઆઈ દ્વારા એક દિવસમાં મહત્તમ 1 લાખ રૂપિયા સુધીનું જ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે। હવે આ લિમિટ પર્સન ટુ પર્સન અને પર્સન ટુ મર્ચન્ટ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન પર લાગુ પડે છે। જોકે કેટલીક બેંકો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઉપર પણ લિમિટ નક્કી કરી ચૂકી છે। એક ઉદાહરણ તરીકે જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક એકાઉન્ટથી 24 કલાકમાં મહત્તમ 20 પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન કરી શકાશે। હવે માનો જો તમે યુપીઆઈથી ટેક્સ ભરો છો, આઈપીઓ ભરી રહ્યા છો, આરબીઆઈની રિટેલ ડિરેક્ટ સ્કીમમાં પેમેન્ટ કરો છો અથવા કોઈ પણ વેરીફાઈડ હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓને પેમેન્ટ આપો છો તો એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકશે। હવે આ સિવાય કેપિટલ માર્કેટ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, લોન રિપેમેન્ટ, વિદેશી લેવડ દેવડ અને ઇન્સ્યોરન્સ માટે દરરોજની લિમિટ 2 લાખ રૂપિયા છે। હવે એસબીઆઈ અને એચડીએફસી બેંકમાં આજે યુપીઆઈની લિમિટ છે એ પણ અલગ છે। જેમ કે એચડીએફસી બેંકમાં એસબીઆઈની જેમ 1 લાખ રૂપિયા અથવા તો 20 ટ્રાન્ઝેક્શન હવે જે પહેલાં પૂરું થાય। હવે આ નિયમ P2P અને P2M બંને પર લાગુ થાય છે। હવે જે નવા યુઝર્સ છે એમને માટે કુલિંગ ઓફ પીરિયડ હોય। એન્ડ્રોઈડ યુઝર્સ પ્રથમ 24 કલાકમાં 5000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશે, જ્યારે આઈફોન યુઝર્સ હોય તો તેમને માટેની લિમિટ 72 કલાક સુધીની રહેશે। હવે યુપીઆઈ લાઇટમાં એક વખતમાં વધુમાં વધુ 1000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે। હવે એક દિવસની વાત કરીએ તો વોલેટમાં વધારેમાં વધારે 4000 રૂપિયા ઉમેરી શકાય। જોકે કોઈ પણ સમયે વોલેટમાં વધારે 5000 રૂપિયા રાખી શકાતા હોય છે। હવે વાત કરીએ કે જેમની પાસે સાદો ફોન હોય તો જેમની પાસે સાદા બટનવાળા ફોન છે અને તેઓ આવા ફોનનો ઉપયોગ કરે છે, જેમની પાસે ઇન્ટરનેટ નથી, હવે એમને માટે યુપીઆઈ 123 પેની સુવિધા છે। હવે જેના દ્વારા આઈવીઆર કોલ, ફીચર્સ ફોન એપ્લિકેશન, મિસ્ડ કોલ અથવા તો સાઉન્ડ આધારિત પેમેન્ટથી ટ્રાન્ઝેક્શન થશે। હવે આ વિષયમાં પણ એક વખતમાં વધુમાં વધુ 10,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકે છે। તો દર્શક મિત્રો, જો તમે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હો તો આ એવી માહિતી છે જે આપને જાણકારી હોવી જ જોઈએ। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।